છે આપણી ગીર ગાયનું ઘી કે જે આજે 10 કિલો આપણે ભરી લીધું છે અને આજે મોકલવાનું છે યુકે માં ઘી. અને આ છે આપણા હવનયુક્ત સામગ્રી વાળા છાણા કે જેની અંદર આપણે કાળા તલ, જવ, હાડ, ગુગળ, રાળની માટી, ભીમસેની કપૂર અને ગાયનું ઘી બધી જ હવન સામગ્રીથી મિક્સ કરેલા છે. અને એની ઉપર આપણે આ મૂકવાની સ્ટીક પણ આરે આવશે. અને આ છે આપણે સામરાણી કપ કે જેને ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે અને અંદર ગુગળ ભરી અને મૂકવામાં આવે છે, જે આપણે રોજ આની ઉપર સ્ટેન્ડ ઉપર રાખી અને પ્રગટાવી શકીએ છીએ. અને હવનયુક્ત સાણાને તમે એક રોજ પ્રગટાવવામાં ઘરનું વાતાવરણ એકદમ જે હવન કરીને એવું બની જાય છે. આ છે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક કે જે આપણે પેલા માંસની હળીનો ઉપયોગ કરી અને કેમિકલ વાળી અગરબત્તીઓ વાપરતા હતા, પરંતુ આમાં વગર કેમિકલ વગર અને વાંસની હળી વગર બનાવેલી આવે છે અને ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જાય છે. અને ઘણા બધા ઔષધિઓ મિક્સ કરી અને પછી બનાવવામાં આવે છે. અને આ બધી વસ્તુ જો તમારે જોતી હોય તો મારા સ્ક્રીન ઉપર નંબર આવશે અને હોલસેલમાં પણ મળી જશે.